કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોમ્પ્યુટરની તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન. ગોધરા સર્કિટ હાઉસ ખાતે કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ હનીફભાઈ મદારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં કોમ્પ્યુટર તાલીમ પૂર્ણ કરનાર યુવક યુવતીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એસપી સાહેબની હાજરી નિર્ધારિત હતી, પરંતુ અગત્યના કામના કારણે તેઓએ હાજર રહી શક્યા ન હતા. તેમની જગ્યાએ રાઠોડ સાહેબની ઉપસ્થિત રહ્યા અને તેમના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. આ પ્રસંગે કોમ્પ્યુટર શિક્ષણ વધતા મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આધુનિક યુગમાં ટેકનોલોજી અને કોમ્પ્યુટર જ્ઞાનની આવશ્યકતા સમજાવી યુવાનોએ તાલીમ આપવામાં આવી હતી. સર્ટિફિકેટ વિતરણ દરમિયાન સર્કિટ હાઉસમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા. આગળ લાવીશ આપણા જે પાકિસ્તાનના દાંત ખાટા કર્યા એ પણ એક આફરીન નહીં, પણ એમનું નામ હતું સોફિયાબેન. એક સોફિયાબેન હતા, આફરીનબેન છે. એટલે આપણી પાસે આવા રત્નો છે, એનો આપણે ઉપયોગ કરીએ. ત્યાર પછી છે ફાઇઝા મલિક, ફોઝિયા મલિક. ફોઝિયા મલિક પોતાની 2 મિનિટમાં સ્પીચ પૂરી કરશે. અસ્સલામ વાલેકુમ. મંજિલ તેમની જ મળે છે જેમના સપનામાં જાન હોય છે. આકૃતિ કઈ નથી તો સાહેબ, માત્ર હોસલાથી જ ઉડાન હોય છે. મને મુખ્ય મહેમાન રાઠોડ સાહેબ, ઉપસ્થિત તમામ આદરણીય મહેમાનો, સંસ્થાના પ્રેરણાપુરી હનીફ હાજી મદારી સર, કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો, મારા આદરણીય શિક્ષકો અને મારા વાલા મિત્રો, સૌને ગુડ આફ્ટરનૂન. મારું નામ મલિક ફોઝિયા ફારૂક છે. આજે મારા માટે ખૂબ જ ખાસ દિવસ છે, કારણ કે મેં મારો કોમ્પ્યુટર કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને તેનું સર્ટિફિકેટ મેં મેળવી રહ્યો છું, જેથી મને ખૂબ જ ખુશી અને ગૌરવ છે. સૌપ્રથમ હું કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટનો દિલથી આભાર માનું છું, કારણ કે તેમણે અમને શીખવાની અને આગળ વધવાની એક સુંદર તક આપી છે. આજે આપણી વચ્ચે ઉપસ્થિત તમામ મહેમાનો મેં હાર્દિક સ્વાગત કરું છું. સાહેબ, આપણી મહેનત અને અમારા જે વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટી પ્રેરણા છે. આ કોર્સ દરમિયાન મને કોમ્પ્યુટર બેઝિક, ટાઈપિંગ અને ડિજિટલ ટૂલ શીખ્યા. તેમજ CCC પ્રોગ્રામિંગ દ્વારા અમારી ટીચિંગ સ્કિલમાં પણ ઘણો વધારો થયો છે. આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી સાથે કદમ મિલાવવા માટે સખત શીખતા રહેવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને હું અહીં આપણા સમાજની છોકરીઓને એક વાત કહેવા માંગુ છું. અહીં સુધી પહોંચવું હંમેશા સરળ નથી હોતું. ઘણી વખત ડર અને સંકોચ આપને પાછળ રાખીને, પરંતુ આજે આપણે સૌને સામે હું આત્મવિશ્વાસ સાથે અહીંયા ઊભી છું. એ જ વાત પુરાવો છે કે હું પોતાની ઉપર વિશ્વાસ રાખું છું. જો દરેક રસ્તા આસાન બની જાય છે, યાદ રાખજો કે કોમ્પ્યુટર એ ખબર નથી કે તેને વાપરનાર છોકરો છે કે છોકરી. તે તો માત્ર આપણી આવડત અને ટેલેન્ટ જોઈએ છે. એટલે જો તમારી પાસે જ્ઞાન હોય તો તમે પણ દરેક ક્ષેત્રમાં સફળ થઈ શકો છો. તેથી હું છોકરી છું એટલે આ નહીં કરી શકું એવો વિચાર ક્યારેય નહીં કરશો. જો તમારી પાસે ટેલેન્ટ, હાર્ડવર્ક અને કોન્ફિડન્સ હશે તો છોકરીઓ પણ દરેક ક્ષેત્રમાં સફળ થઈ શકે છે. નેવર થિંક યુ આર વીક. જો તમે સતત શીખતા રહેશો તો તમને સફળ મેળવવામાં કોઈ રોકી શકતું નથી. અંતમાં હું મારા મમ્મીને હું દિલથી શુક્રિયા અદા કરું છું કે તેમણે મારા ઉપર વિશ્વાસ કર્યો અને મને અહીંયા સુધી તેમને સપોર્ટ કર્યો, શિક્ષણની શક્તિ આપી. તેમણે મારા ઉપર ઘરની જવાબદારીઓ નહીં, પરંતુ શિક્ષણની શક્તિ આપીને મારા ઉપર વિશ્વાસ કર્યો. આજે કહું છું કે આત્મવિશ્વાસ સાથે ઊભી રહી છું. અંતમાં હું અમારા માનનીય હનીફ સર મદારી સરને અને ટ્રસ્ટના તમામ સભ્યોને આભાર માનું છું. સાહેબ, આપ જે રીતે અમારા જેવા વિદ્યાર્થીઓ માટે નિસ્વાર્થ કાર્ય કરી રહ્યા છો તે ખરેખર કાબિલે તારીફ છે. આજના સમયમાં જ્યારે ઘણા લોકો માત્ર પોતાનો જ વિચાર કરતા હોય છે, ત્યારે આપની જે રીતે નિસ્વાર્થ અમારા જેવા વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરી રહ્યા છો તે ખરેખર પસંદનીય છે. સમાજની જ્ઞાન અને ટેકનોલોજી તરફ આગળ વધારવો સહેલો નથી, ખાસ કરીને છોકરીઓને. આ માટે જે હિંમત અને પોઝિટિવ થિંકિંગ જોઈએ છે તે દરેક વ્યક્તિમાં હોતા નથી. આપણી આ હિંમત અને માર્ગદર્શન અમારા માટે દુઆ સમાન છે. જેમ કે કહેવાય છે કે હેલ્પિંગ સમથિંગ ટુ લર્ન ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ્સ. અને દેશનું અને આપણા સમાજનું નામ રોશન કરીશું. આ શબ્દો સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ એવરીવન. જય હિન્દ. મારું નામ ખાલેકા, હું કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટમાં કન્વીનર છું. હું મારા સર અને શિક્ષણનો ખૂબ આભાર માનું છું કે અમને એક વિદ્યાર્થી નહીં
વાંધેલી સમજીને મારો ખૂબ સાથ આપ્યો અને મારી મદદ કરી અને હું મારા મિત્રોનો બી ખૂબ આભાર માનું છું કે એમણે મારો ખૂબ સાથ આપ્યો અને મારી મદદ કરી અને આજ મેં મારા મિત્રોએ એસી કોમ્પ્યુટર અને સ્પીડ કામ પૂર્ણ કર્યું અને આજે મને સ્પીચ બોલવાની પ્રેરણા આપી તેના માટે ખૂબ આભારી છું. આ જ રીતે હું મારા જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરીશ. આભાર. ખૂબ ખૂબ આભાર. હવે ત્યાર પછી કોમ્પ્યુટર ફેકલ્ટી તરીકે કાર્યરત છું. આજે અમારા જે મહેમાન પધાર્યા છે એનું આપણે દિલથી સ્વાગત કરીએ છીએ. અમારા જે કુરબાન ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ છે એની અંદર કોમ્પ્યુટર કોર્સમાં જે છોકરાઓ આવે છે આપણે દેખીએ છીએ કે જે આજનું એજ્યુકેશન છે એ કેટલું મોંઘું થઈ ગયું છે. તો અમારા જે અનિલ સર છે અને બીજા ટ્રસ્ટીઓ છે એમને સમાજ માટે કાર્ય કરે છે કે જે આપણા છોકરાઓ છે એમને એજ્યુકેશન એવા તદ્દન નજીવા દરે મળી રહે એના માટે કાર્ય કરે છે કે જે કોર્સ આપણે બહારથી 5-6 હજાર ની ફીસ સાથે મળે છે એ એકદમ નજીવા દરે મળે છે અને એના માટે પછી સર્ટિફિકેટ આપણે સરકાર માન્ય પર આપે છે. અમારી જે છોકરીઓ છે એમને બી સ્પીચ તૈયાર કરી છે સર માટે, તેના માટે મેં એમને બોલાવવા વિનંતી કરું છું.